તારે ગર્લફ્રેન્ડ મળવા આવે ને થર્મોસમાં ભરીને લાવે ને પીવડાવે એવી. બોલો ચી પીવડાવું? રેગ્યુલર રજવાડી કે સ્પેશિયલ? બધી ચાનો ભાવ એક સરખો જ છે. અચ્છા, બધાનો નામ હરખો છે નથી ને? તો ભાવ હરખો ના હોય, અલગ જ હોય. બરાબર? રેગ્યુલર ના 20, રજવાડી ના 30 અને સ્પેશિયલ ના 40. બોલો. હા હારું હેડો રેગ્યુલર બનાવી દો. હા, જેમ રેગ્યુલર અમાર બેનું બૈરું જ ધ્યાન નહીં. એમ બેહતાનું રજવાડી યાર. દાતા પરથી તો એવું જ લાગે છે કે બૈરું છોડીને જતી રહે છે. જબરો ચા વાળો છે નહીં બધું પૂછે. અરે ભાઈ, આ રેગ્યુલર ચામાં હું તમારી માટે કડક મીઠી બનાવું કે પછી જે સિમ્પલ બનતી હોય કે મોરી? તમને ફાવે એવી બનાવો. અચ્છા, આ તો ગ્રાહક છે એટલે મારી પૂછવાની ફરજ બને છે. હવે કપમાં પીશો કે રકાબીમાં? એટલે ભાઈ તમારે જેવી બનાવી એ લાવો. એટલે આ પેલો મહેશિયો ને એ ચાના ધંધામાં એટલું કમાયો ને કે દુબઈમાં ગુર ખલીફાની નીચે ચાની ગલ્લી ખોલી હતી. આપણો સપોર્ટ જ એટલો મળ્યો એને. અરે ના હોય, શું વાત કરે છે? આપણે તો ખાલી ચાની જાહેરાત કરી હતી એને. બહુ સાચી વાત છે. ચા વાળા ને ચા બનાવવા વાળા તો ચોયના ચોય પહોંચી ગયા. હા? મારે તો બુર્જ ખલીફા નેસે કોઈ દુકાન નું આયોજન નથી, પણ તમારી થોડી ઘણી ઓળખાણ હોય ને તો હોટલ તાજની નેસે છે ને મને નોનેકડી એક ગલ્લી ખોલી આલજો અને તેની ઉપર હું લખીશ કે જીતુ જમાવટ ચા વાળા. એટલું કંઈક કરી આલજો. પછી આ ચાના 20 રૂપિયા થયા છે એ મને જમા કરાવી દેજો. ચાચી નહીં લાગી? એકદમ મીઠી.